રાજ્યની પ્રથમ મહિલા યુનિવર્સિટી એવી વનિતા વિશ્રામ સુરત સંચાલિત વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીમાં પ્રથમ પદવીદાન સમારોહનું આયોજન શિવ ગૌરી હોલ વનિતા વિશ્રામ ખાતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સુરતના લોકલાડીલા સાંસદ સભ્ય અને કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી, કેન્દ્રીય ટેક્સટાઇલ રાજ્યમંત્રી ભારત સરકાર એવા શ્રીમતી દર્શનાબેન જરદોશ તથા વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી દીપકભાઈ ખંભાતી, વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને વનિતા વિશ્રામ સુરતના પ્રમુખ શ્રી પીપલાની ટી દેસાઈ, વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને વનિતા વિશ્રામ સુરતના પ્રમુખ શ્રી પ્રવીણ ટી વોરા, વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડોક્ટર દક્ષેશ ઠાકર, વનિતા વિશ્રામના સેક્રેટરી શ્રી મનહર દેસાઈ, ગવર્નિંગ બોડીના સભ્યો, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો તથા સુરત એડમિનિસ્ટ્રેટિવ કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનશ્રીઓએ વિદ્યાર્થીઓને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરવા માટે પ્રેરણા આપી હતી। યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડોક્ટર દક્ષેશ ઠાકરે વિદ્યાર્થીઓને જીવનની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને વનિતા વિશ્રામનું નામ રોશન કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। આ પ્રસંગે રાજ્યની સૌપ્રથમ મહિલા યુનિવર્સિટીના પ્રથમ પદવીદાનમાં 11 વિદ્યાર્થીઓને સુવર્ણ પદ અને અનુસ્નાતક અભ્યાસક્રમની 220 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી। ગુજરાતની પ્રથમ વિમેન્સ યુનિવર્સિટી વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટી સુરત એનો પ્રથમ દીક્ષાંત સમારંભ ડિગ્રી એનાયત કરવાનો કાર્યક્રમ આજે યોજાયો હતો અને 240 જેટલી દીકરીઓને પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી। મને કહેતા બહુ જ આનંદ થાય છે કે આ વનિતા વિશ્રામ મુંબઈના પ્રેસિડેન્ટ આદરણીય શ્રી દીપકભાઈ ખંભાતી અને આપણા કેન્દ્રીય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ આ બંને મહાનુભાવોના હાથે ડિગ્રી અને ગોલ્ડ મેડલ દીકરીઓને અર્પણ કરવામાં આવ્યા હતા। આ કેમ્પસ વતીથી શ્રી કૃપલાણીભાઈ, શ્રી પ્રવીણભાઈ વોરા અને પ્રોવોસ્ટ તરીકે ડૉક્ટર દક્ષેશ ઠાકર અમે સૌ આ ડિગ્રી પ્રાપ્ત કરનાર દીક્ષાર્થીની બહેનોને એમના જીવનમાં મંગલ પ્રાપ્ત થાય અને પ્રગતિના શિખરો સર કરે એવી શુભકામનાઓ આપીએ છીએ। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।